રાજ્યમાં આજ ગ્રામ પંચાયતનું મતદાન છે, ત્યારે નવસારીમાં ગ્રામ પંચાયતોમાં રંગે ચંગે મતદાન। રાજ્યમાં આજ ગ્રામ પંચાયતનું મતદાન છે, ત્યારે નવસારી જિલ્લામાં શાંતિપૂર્ણ ગ્રામ પંચાયત મતદાનનો શુભારંભ થયો છે। જિલ્લામાં આજ વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે જિલ્લામાં કુલ 161 મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકાર આપવા માટે ઉમટી પડ્યા છે। દરેક મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી છે। જિલ્લામાં વરસાદી માહોલમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 20% જેટલું મતદાન થયું છે। નવસારી જિલ્લામાં 45 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, જ્યારે 14 ગ્રામ પંચાયતોમાં યોજાઈ રહી છે પેટા ચૂંટણી છે। સામાન્ય ચૂંટણીમાં 10,86,8,768 લાખ મતદારો, 126 સરપંચ ઉમેદવારો અને 433 સભ્ય ઉમેદવારો માટે મતદાન કરશે, જ્યારે પેટા ચૂંટણીમાં 26,441 મતદારો, 19 સરપંચ ઉમેદવારો અને 33 સભ્ય ઉમેદવારો માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે। દુષ્યંત છે, હું અમલસાડ ગામનો વતની છું। અમારું ગામ ગણદેવી તાલુકામાં 3 મોટા ગામમાં અમારું ગામનો સમાવેશ થાય છે। અમારી આજુબાજુ ગણદેવી, બિલ્લીમોરા જેવા શહેરો આવેલા છે। એમાં ઘણા કામો વિકાસના જે રીતે થઈ રહ્યા છે એવા જ વિકાસના કામો અમારા ગામમાં પણ થાય એ રીતે અમે એ પેનલને ચૂંટાવી લાવવાની કોશિશ કરી રહ્યા છે। વરસાદી માહોલ છે છતાં પણ લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે। અમારા ગામમાં કચરો પ્લાન્ટ છે, તે કદાચ એવું છે કે નવસારી જિલ્લામાં પહેલો પ્લાન્ટ એવો છે જે આખા નવસારી જિલ્લામાં આવેલો છે। ઘરેથી કચરો કલેક્ટ થાય છે અને સારી રીતે એનું આયોજન થાય છે। એવા ઘણા વિકાસના કામો અમારા ગામમાં થયા છે અને બાકી રહેલા કામો અમે સારી પેનલને ચૂંટી લાવશું, તેને માટે મતદાન થઈ રહ્યું છે અને બાકીના